હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ આપણે 13મો દાખલો, જેની રકમ કંઈક આ પ્રમાણે છે. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. આ રીતે સવાલ છે. સવાલ કંઈક હજુ પણ તમને સમજાવું કે કોઈ એક ઘનનો ટુકડો છે, એની બાજુનું જે એક બાજુનું માપેલું મૂલ્યની લંબાઈ ખાલી 7.203 મીટર છે. તો ચાલો આપણે એક અહીંયા ઘન બતાવી આપું તમને. આ ટાઈપનો કંઈક ઘન આપેલો છે. આપણે જાણીએ છીએ કે ઘનની જે બાજુ છે 6 બાજુ છે. કઈ આપણે એને આપણું જે ઘર છે એ જોઈ શકાય છે. આપણા ઘરની બાજુ તમે ગણો, ઉપર નીચે ડાબી જમણી આગળ પાછળ, તો એ 6 બાજુથી આ આખો ક્યુબ બને છે. એમાંની એક બાજુની લંબાઈ તમને બતાવું કે એક બાજુની લંબાઈ એટલે કે આ એકની લંબાઈ, કોઈ બી એકની લંબાઈ, રાઈટ, એક બાજુની લંબાઈ છે 7.203 મૂલ્ય છે. 7.203 અને મીટરમાં છે. ઓકે, અહીં લખેલું પણ છે, લંબાઈ એની આપેલી છે. ઓકે, તો યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠફળ. સાર્થક અંકનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આપણે રાઉન્ડ ઓફ પણ ભણી ચૂક્યા છીએ, રાઈટ, તો એનો ઉપયોગ કરવાનો છે. રાઉન્ડ ઓફનો પણ ઉપયોગ કરવાનો છે. સાર્થક અંક ગુણાકારમાં હોય તો બાદબાકી, સરવાળો, ભાગાકારમાં કેટલા આવે એ આપણને ખબર હોવી જોઈએ, તો જ આ દાખલો જોવાનો. ક્ષેત્રફળ તથા કદ મેળવવાનું છે. ચલો, તો ક્ષેત્રફળ તથા કદ મેળવવાનું છે. તો અહીંયા તમને સમજી દઉં કે મદદ સાર્થક અંકની લેવાની છે. સાર્થક અંકની મદદ લેવાની છે. મેળવવાનું છે ક્ષેત્રફળ અને કદ, એટલે કે એરિયા અને વી એટલે કે વોલ્યુમ એટલે કે એનું કદ. ચાલો, તો બેઝિકલી જોઈએ આપણે કે અહીંયા 6 બાજુ હોવાથી મારી પાસે અહીંયા તમે જોઈ શકો છો કે તમે તમારું ઘર એક્સપ્લેન કરો છો તો 6 દિવાલ આવે છે. દિવાલ મતલબ કે દિવાલ તો 4 જ છે ને ઉપર નીચે આપણે ગણીએ તો 6 છે. તો એ જે 6 વસ્તુ તમે અત્યારે જોવો છો, પહેલાં એક વખત જોઈ લો તમે. 6 બાજુ જોઈ લો તો જ ખબર પડશે. જુઓ, હવે તમે જે દિવાલ જોવો છો એ લંબાઈ ગુણ્યા પહોળાઈની છે, રાઈટ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈને એરિયા કહેવાય કે ન કહેવાય? હવે તમે એક દિવાલ જોઈ, સામેની દિવાલ જો, બાજુની દિવાલ જો, ડાબી જમણી આગળ પાછળ ઉપર નીચે, તો તમને 6 ચોકઠા દેખાય છે ઉપર નીચે. ઓકે, તો એક ચોકઠું છે એનો એરિયા છે, તો એને આપણે કહીએ છીએ કે એરિયા એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એવી 6 વખત છે. ઓકે, તો આપણે એમ કહેવું પડે કે અહીંયા તમારી પાસે એરિયા 6 ગણા છે. કેટલા ગણા છે? તો કે તમારી પાસેના એરિયા અહીંયા 6 ગણા એરિયા છે. તો ચાલો આપણે જોઈએ કે આ 6 ગણા એરિયા છે એને આપણે એક્સપ્લેન કઈ રીતે કરવું. તો અહીંયા મારે બતાવવું પડે કે તમારી પાસે લંબાઈ છે, લંબાઈનો સ્ક્વેર છે એવા 6 વખત છે. લંબાઈનો સ્ક્વેર મતલબ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે એને એલ વડે સંજ્ઞા આપી દઉં અને પહોળાઈને પણ એલ વડે આપી દઉં. અહીંયા તમને બતાવી આપું, એક ચોકઠું ખાલી બતાવું છું તમને. અહીંયા આ તમને મળે છે એક જ ચોકઠું છે. ચોકઠું બોલું કે પૃષ્ઠ બોલું, લંબાઈ અને આય લંબાઈ એટલે કે આ લંબાઈનો સ્ક્વેર બને કે ન બને, રાઈટ. તો અહીંયા મારી પાસે બંનેથી કમ્બાઈન કરીને લંબાઈ ગુણ્યા પડે કે લંબાઈનો સ્ક્વેર બને. તો આ એક બને લંબાઈનો સ્ક્વેર આ બાજુ, બીજો ત્રીજો આ બાજુ બનશે, બીજો બનશે, આ ઉપરનો ત્રીજો બનશે, પેલી બાજુ ચોથો, એની પાછળની બાજુ પાંચમો અને અહીંયા છઠ્ઠો નીચે. તો આ રીતે તમારી પાસે એક આખું બોક્સ બની જાય છે. એટલા માટે તમને કહું છું કે અહીંયા તમારી પાસે જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ સ્ક્વેર એટલા માટે છે. ને એલ સ્ક્વેર 6 વખત લખવાનું છે. ને એલ સ્ક્વેર 6 વખત શા માટે મેં તમને સમજાવ્યું. ઓકે, તો લંબાઈ આપણી પાસે 7.203 છે. હવે તમે એનો સ્ક્વેર કરી નાખશો એટલે તમારી પાસે અહીંયા આવશે, એનો સ્ક્વેર આવશે ટૂંકમાં, અને એને 6 વડે ગુણાવી નાખશો એટલે તમારી પાસે કિંમત કંઈક આટલી લાંબી આવે છે. હું અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતો નથી, તમારે બધું વસ્તુ કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરવાનો છે. તો 311.299 મીટર સ્ક્વેર આટલો લાંબો આપણી પાસે જવાબ મળે છે. આટલો બધો લાંબો જવાબ મળે છે. એ કેનું તો કે સમઘનનું કુલ ક્ષેત્રફળ. આપણે ક્ષેત્રફળની વાત કરતા તો ક્ષેત્રફળ આપણી પાસે
જોયું આપણે કે 6 બાજુ હોવાથી બધાનો એલ સ્ક્વેર કરી નાખ્યો એટલે આપણી પાસે આટલું મળે છે. ચાલો આપણે એમ કહી શકાય કે આપણા ઘરનું ક્ષેત્રફળ મળે છે, એમ ધારી લેવાનું છે ભાઈ. ઓકે, 311.299 મીટર સ્ક્વેર છે, કારણ કે એરિયાનો એકમ મીટર સ્ક્વેર હોવાથી. ઓકે, તો આગળ વધીએ આપણે. તો જોવાની એ બાબત રહી હવે કે એનું કદ કેટલું છે. કદમાં આપણને ખબર છે 3 જ વસ્તુ આવે: લંબાઈ, ગુણાકારમાં પહોળાઈ, ગુણાકારમાં ઊંચાઈ. અને બતાવી આપું અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ ત્રણેય વસ્તુ મિત્રો આપણે એલ વડે, લંબાઈ પણ એલ, પહોળાઈ પણ એલ અને ઊંચાઈ પણ એલ લઈ લઈએ તો એલનું ક્યુબ બને છે ને અહીંયા આપણે દેખાય છે એલનો ક્યુબ. ઓકે, તો ચલો આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ રીતે બતાવશે. ને આપણી પાસે લંબાઈ છે 7.203 છે, 7.203 છે, એનો ઘન કરી નાખવાનો છે. ઓકે, અને એ આપણી કિંમત આટલી મળે છે. ચલો આ બે કિંમત તો મળી ગઈ. તો તમે કહેશો સાર્થક અંકનો ઉપયોગ ક્યાં વળિયામાં આવ્યો? તો જોઈએ. ચાલો, પેલી જે આપને કદ મળે છે મિત્રો, અને આ મળે છે આપણને એરિયા મળે છે. તમે જોઈ શકો છો આપણી પાસે કદ છે એ મોટું છે. કદ એટલે કે અંદર કેટલું સમાવવાની ક્ષમતા. આગળ જોઈએ કે સાર્થક અંકનો ઉપયોગ કરવો છે. ચાલો સાર્થક અંકનો ઉપયોગ કરશું તો આપને જણાશે કે તમારી પાસે અહીંયા 7.203 છે, 7.203 છે. ઓકે, એમાં સાર્થક અંક કેટલા છે? તો મારી પાસે જે મૂળ રકમ છે, મૂળ રકમમાં 4 સાર્થક અંક મને દેખાય છે. કેટલા દેખાય છે? 4. ઓકે, તો મારી પાસે જે જવાબ આવશે ને એ પણ 4 અંક સુધીના જ હોવા જોઈએ. સમજાય મારી વાતને? 4 અંક સુધીના જ હોવા જોઈએ, વધારે હોવા જોઈએ નહીં. જો બધું જ ક્લિયર કરી નાખું, સાર્થક અંક સમજાવું છું. ચલો તમે કહેશો કે ચલો મારી પાસે 4 અંકનો જવાબ જોઈએ, તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, આ 4 અંક. ચલો 311.2 લખી નાખું? નહીં, 4 સાર્થક અંક જ્યારે પૂરા થાય એના પછી ટૂંકમાં જોવાનું. જેટલા સાર્થક અંક હોય એના પછીનો આંકડો જોવાનો કે એ આંકડો શું 5 કરતાં મોટો છે કે નાનો, એના વિશેની થિયરી આપણે ભણી ચૂક્યા છીએ. તો મારી પાસે અહીંયા જે આંકડો છે 9 એ 5 કરતાં મોટો છે. જો 5 કરતાં મોટો હોય તો તેની આગળની જે સંખ્યા હોય, જમણી સંખ્યા, એમાં 1 ઉમેરી આપવાનો. ચલો 1 ઉમેરી આપશો એટલે કે 2 છે ત્યાં 3 થઈ જશે. સમજાણું? 5 કરતાં આ આંકડો મોટો છે, 9 છે. રાઈટ, બધું કાઢી નાખું છું. આ જે આંકડો છે એ 5 કરતાં મોટો છે. જો 5 કરતાં મોટો આંકડો હોય તો તેની આગળની સંખ્યામાં 1 ઉમેરો તો 2 ને 1 3 બની જશે. તો આપણો જવાબ બનશે 311.3. ચલો જોઈએ છે કે નહીં? રાઉન્ડ ઓફ 311.3 છે આપણી પાસે જવાબ. ચાલો આપણે મીટર સ્ક્વેરમાં છે એટલા મીટર સ્ક્વેર. આટલો મોટો આંકડો રાખવાનો નથી. 2 જવાબ લખશો છતાં પણ ખોટું પડશે. જો તમે સાર્થક અંકનો ઉપયોગ નહીં કર્યો હોય તો માર્ક્સ કપાવવાની શક્યતા રહેશે. ચલો આનો ઉપયોગ થઈ ગયો. નેક્સ્ટ છે, અહીંયા પણ એવી જ કંઈક વાત છે, સેમ કન્ડિશન છે અહીંયા. રાઈટ, અને અહીંયા તમે જોઈ શકો છો કે સાર્થક અંક અહીંયા 1, 2, 3 ને 4 જે સવાલમાં જ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 1, 2, 3, 4 એના પછીનો આંકડો કેટલો છે? તો કે 5 કરતાં નાનો છે. જોયું તમે? 5 કરતાં નાનો હોય તો શું કરવું? 5 કરતાં નાનો હોય તો જે એના પહેલાંની સંખ્યા છે, મૂળ સંખ્યા, એને એમનામ રાખી આપવાની છે. રાઈટ, તો અહીં જોઈ શકો છો કે એની સંખ્યા 7માં કોઈ બદલાવ કર્યો નથી, કારણ કે જે આપણી પાસે 5મી 4 સાર્થક અંક લેવાના છે તો 4 આપણે લીધે. જો 1, 2, 3, 4, 1, 2, 3 ને 4. પણ અહીંયા જે 1 હતો, જે તમે જોઈ શકો છો, અહીંયા જે 1 હતો એ આપણે લીધેલો નથી, કારણ કે 5 કરતાં સંખ્યા નાની છે. 5 કરતાં સંખ્યા કેવી છે? નાની સંખ્યા છે. તો આગળ કોઈ પણ ટાઈપનું 1 એડ કરવાનો નથી. જે રીતે પહેલામાં કર્યો એડ એ રીતે આમાં કરવાનો નથી, કારણ કે 5 કરતાં નાનો છે. ઓકે, તો ના નિયમો તમે એક વખત જોઈ લેજો. તમે સાર્થક અંકના જે નિયમો છે, ઉપયોગો છે, તે તમે એક વખત જોઈ લેજો. તો આ હતો તમારો દાખલા નંબર 13. હેલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે 14મો દાખલો. 5.74 ગ્રામનો એક પદાર્થ છે
જેનું વજન છે 5.74 ગ્રામ અને 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. હવે આ પદાર્થ જે છે એ જગ્યા રોકે છે આટલી, આ જગ્યા રોકે છે આટલી, રાઈટ. અને એ જગ્યા છે એ જે અવકાશ છે એ છે 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે, એટલે કે એનું કદ છે. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આપણે તેની ઘનતા મેળવવાની છે. ચલો આપણે તેની ઘનતા મેળવીએ. કે પદાર્થની ઘનતા મેળવવી હોય ત્યારે આપણે અહીંયા ઘનતાનું સૂત્ર આવશે ઘનતા બરાબર દળના છેદમાં કદ. ચલો દળ આપણને આપેલું છે અને કદ પણ આપણને આપેલું છે. આ બંને વસ્તુ આપણને આપેલી હોવાથી આપણે બંનેનો કશું ભાગાકાર એટલે આપણને મળશે જવાબ, એટલે કે એની ઘનતા મળશે આપણને. ચલો એ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો તમારી ટેક્સ્ટબુકમાં જવાબ ખોટો આપેલો, અહીંયા તમારી જે PDF ફાઇલ છે એમાં જવાબ તમારો ખોટો આપેલો છે. તો કે સાચો જવાબ શું છે? તો કે સાચો જવાબ છે કંઈક 4.78 છે. ઓકે, 4.78 એનો જવાબ છે. ઓકે, તો આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખવાના છે. તો મિત્રો અહીંયા સાર્થક અંકનો નિયમ એવો છે કે જ્યારે તમે ભાગાકાર કરતા હો છો ત્યારે તમારી પાસે સાર્થક અંક ઓછામાં ઓછું મૂલ્ય જે રકમ પાસે હોય એ લેવાનું છે. તો અહીંયા મારી પાસે 2 રકમ છે. એકમાં સાર્થક અંકની સંખ્યા છે કેટલી છે? 1, 2 ને 3 છે. તો અહીંયા 3 સાર્થક અંકો છે અને બીજામાં મારી પાસે સાર્થક અંકની સંખ્યા છે 2 છે. તો એકમાં 3 અને બીજામાં 2 સંખ્યા છે. તો કે અહીંયા મારી પાસે સાર્થક અંકની સંખ્યા ઓછામાં ઓછી કોની પાસે છે? તો કે ઓછામાં ઓછી મારી પાસે સાર્થક અંકની સંખ્યા ધરાવતું જે કિંમત છે એ આ છે, 2 સાર્થક અંક. આમાં 3 છે અહીંયા અને અહીંયા કેટલા છે? તો કે 2. તો કે 2 સુધી મારે લેવી પડશે. ઓકે, તો મારે કોઈ બી જવાબ આવશે, મારી પાસે જવાબ આવશે ઘનતાનો, એની સાર્થક અંકની સંખ્યા મારી પાસે કિંમતમાં 2 જ હોવી જોઈએ. અહીંયા મારી પાસે કેટલી? તો કે અહીંયા મારી પાસે 3 છે. અહીંયા કેટલી છે? 3 છે. તો ઓછામાં ઓછી મારી પાસે 2 આવી જોઈએ. તો 2 આવશે એટલા માટે મારો જવાબ બનશે કે 4.7 બનવો જોઈએ. પણ આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ધ્યાનમાં શું રાખવાનું છે? કે જ્યારે તમારી પાસે 2 સાર્થક અંકો છે, ચલો 2 સાર્થક અંકો છે 4 અને 7. ઓકે, તો એના પછી જે કિંમત જે છે 8 છે. આપણે વાત કરી હતી કે ભાઈ 2 સાર્થક અંક તમારે લેવાના છે, એના પહેલાંની સંખ્યા એના પછીની સંખ્યા જોવાની, તો એના પછીની સંખ્યા 8 છે. અને નિયમ એવો છે કે જો 5 કરતાં આ સંખ્યા મોટી હોય, કોઈ બી સંખ્યા હોય, 5 કરતાં સંખ્યા મોટી હોય તો તેની આગળની સંખ્યામાં 1 ને ઉમેરી આપો. રાઈટ, ફરી વખત કહું છું, અહીંયા મારી પાસે 2 સાર્થક અંકો લેવાના હતા 4 અને 7, પણ એ પણ જોવાનું છે કે એની પછીની જે આંકડાકીય માહિતી છે એ કે 8 છે અને એ 5 કરતાં મોટી છે. જો 5 કરતાં મોટી હોય તો એની પહેલાંની જે રકમ છે, એની પહેલાંનો જે આંકડો છે એમાં 1 તમે ઉમેરી દો. મતલબ કે અહીંયા 7 છે ત્યાં તમે 8 કરી આપો. હા, તો બધું કાઢી નાખું છું. અને મારી પાસે જવાબ બનશે 4.8. સમજ પડી શું કહેવા માગું છું? ફરી એક વખત બોલું છું કે મારે અહીંયા સાર્થક અંકો 2 લેવાના હતા. એ મને કેમ ખબર પડી? કે મારી પાસે ઓછામાં ઓછી કિંમત છે એ 2 સાર્થક અંકની છે રકમમાં. રાઈટ, જવાબ પણ મારી પાસે 2 સાર્થક અંક જેટલો જ આવવો જોઈએ. પણ એના પછીની કિંમત છે એ 5 કરતાં મોટી હોવાથી નિયમ એવો છે 5 કરતાં મોટી હોય તો એની આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. એટલા માટે મારી પાસે આ 7ની બદલે 8 આવી ગયું છે, 8 આવી ચૂક્યું છે. ઓકે, તો અહીંયા મારી પાસે જવાબ આવવો જોઈએ 4.8. અને આ રકમ આ જે છે એ લખતા નહીં, કારણ કે એ થોડું ગડબડ ભર્યું છે, ખોટું છે એટલા માટે. તો અહીંયા લખ્યું છે 4.8 એનો જવાબ ફાઇનલ મળે છે. તો આ હતો આપણો દાખલા નંબર 14. જે પ્રમાણે આપણે થિયરી જોઈએ એ પ્રમાણેનો 16મો દાખલો છે. અહીંયા ઉર્જાનો એસઆઈ એકમ આપેલા છે અહીંયા ઘણા બધા. તો આપણે લાઈન ટુ લાઈન સમજીએ જોઈએ કે ઉર્જાનો એસઆઈ એકમ જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને તે જ રીતે વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કે માટે તમે ખોટા ઠેરવશો એમ પદાર્થનું દળ સૂચવે છે. હવે ટૂંકમાં અહીંયા યથાર્થતા ચકાસવાની છે કે તમારી પાસે જમણી અને ડાબી બાજુ છે એ બંનેના MLT સરખા છે તો સાચું છે. જો બંને સાચા નથી, જવાબ અલગ અલગ આવે છે, તો
તો તે ખોટા છે. તો અહીંયા 5 આપણી પાસે સમીકરણો આપ્યા છે. તો કયા ખોટા છે ને કયા સાચા છે એ આપણે જોવાના છે. ઓકે, તો ચાલો 1 by 1 જોઈએ, સમજીએ અને કમ્પ્લીટ પ્રમાણે યાદ રાખીએ. તો અહીંયા લખ્યું છે કે કે બરાબર m² v ની 3 ઘાત છે. તો મિત્રો આ હવે તમારે કરવું પડશે. થોડું ઘણું તમને હિન્ટ આપું છું અહીંયા. તો અહીંયા મારી પાસે એક છે ગતિ ઉર્જા છે. ચલો બતાવી આપું તમને. આ ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જાનું જે કહી શકાય છે કે આપણે 15મા દાખલામાં જોયું કે એનું MLT છે 1 2 -2. યાદ રાખજો 1 2 -2 બધું જ કાઢી નાખું છું. ચલો, ગતિ ઉર્જાનું MLT છે MLT 1 2 -2. ઓકે, હવે અહીંયા જે દળ આપ્યું છે, આ દળ, તો અહીંયા મારી પાસે આવશે માસની કેટલી ઘાત આવશે? તો કે માસની ઘાત આવશે 2. દળ આપ્યું છે. એલની ઘાત, તો કે એલની 3 ઘાત આવવી જોઈએ. જો ધ્યાનથી સાંભળજો, અહીંયા મારી પાસે વેગની કેટલી ઘાત હશે? તો કે વેગની 3 ઘાત છે. રાઈટ? તો વેગની 3 ઘાત હોવાના હિસાબે મારી પાસે અહીંયા 3 ઘાત આવશે. કેટલી ઘાત છે? 3 ઘાત છે. વેગનું MLT કોઈને યાદ છે? વેગનું MLT થશે m0 L1 t -1. તો tની -3 ઘાત આવશે. એ કઈ રીતે આવશે એ તમારે જોવાની છે. તમે જોઈ શકો છો, એક બાજુ 1 2 -2 છે અને એક બાજુ 2 3 -3 છે. તો બંને MLT સરખા થતા નથી. તો પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત નથી, મતલબ કે આ ગતિ ઉર્જાનું સમીકરણ જેવું સામેનું સમીકરણ છે નહીં. રાઈટ? તો આવા ઘણા બધા છે. આ હશે સાચું, કારણ કે 1/2 mv² છે એ બની શકે છે. કે બરાબર m. તો અહીંયા એના જવાબ આપ્યા છે, એ જવાબો તમારે સાબિત કરીને લાવવાને, બંને બાજુના MLT. છતાં પણ તમને ખાલી હિન્ટ આપી દઉં કે બધામાં કે તો કોમન છે, મતલબ કે 1 2 -2 દરેક 5/5ના સૂત્રમાં આવવું જોઈએ. જમણી બાજુ, ડાબી બાજુ તો કોમન છે. અહીંયા મારી પાસે દળ છે તો દળનું MLT, અહીંયા મારી પાસે પ્રવેગ છે તો પ્રવેગનું MLT. આ સંખ્યાત્મક માહિતી છે, એનું MLT જ ન હોય, પારિમાણિક સૂત્ર ન હોય. અહીંયા દળનું MLT આવશે અને અહીંયા વેગનું MLT આવશે. ઓકે, આ ડીયુ જે છે એ હોઈ શકે છે જ. આગળ જોવા જઈએ તો અહીંયા આનું MLT ન હોય. આ દળ છે, આ વેગનો સ્ક્વેર કરવાનો છે, અહીંયા દળ છે, અહીંયા પ્રવેગ છે. તો આ હતા આપણા 5 સૂત્રો અને આ પ્રમાણે એના જવાબ પણ અહીંયા હાજર છે કે કેનું પરિમાણ છે કે નહીં. તો 1 2 -2, એક તો આ છે 1 2 -2, એક આ છે 1 2 -2, બી અને ડી, પછી ઈ પણ છે જમણી બાજુ ઈના પદમાં બીજા પરિમાણ. એટલે ટૂંકમાં આ તમારે સરવાળો કરીને મેળવવાનું છે. રાઈટ? તો આ સરવાળો છે. તો આ રીતે તમારી પાસે 5 જે સૂત્ર મળ્યા છે આપણને, મતલબ કે 5 સૂત્રો આપણને આપેલા છે, એમાં તમે કીધું કોને ખોટા ઠેરવશો. રાઈટ? તો આમાં જેમાં કિંમત ન મળે એ ખોટા છે, બાકીના સાચા છે. રાઈટ? તો આ રીતે કહી શકાય છે કે તમારી પાસે 16મો જે સવાલ છે એ કંઈક યથાર્થતા ચકાસવાનો છે પારિમાણિક સૂત્રના મદદથી. જે વિશ્લેષણના ઉપયોગો આપણે જોયા રાઈટ, કે સૂત્ર સાચું છે કે ખોટું છે તે ડાબી અને જમણી બાજુના પારિમાણિક સૂત્રની મદદથી મેળવી શકાય છે. તો આ હતો તમારો 16મો દાખલો. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ આપણે ઉદાહરણ નંબર 17, જે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ છે. એની રકમ કંઈક આ પ્રમાણે છે. એક સાદું લોલક વિચાર જેમાં ઘોડાને એક દોરી સાથે બાંધેલું છે. આ તમે જોઈ શકો છો, ઘોડાને એક દોરી સાથે બાંધેલું છે. આ લોલક છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ગુરુત્વ બળની અસર હેઠળ શા માટે તમને સમજાવું. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ, મતલબ કે એક દોલન પરિભ્રમણ કરવા માટે લાગતો સમય, તેની લંબાઈ એટલે કે આ દોરીની લંબાઈ l છે. ઘોડાનું દળ એટલે ઘોડાનું આ દળ m છે અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. તો
તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો, t નું સૂત્ર મેળવવાનું છે. ફરી વખત જે ચલો મારી પાસે એક લોલક છે, આ રીતે લોલક આ રીતે પરિભ્રમણ કરે છે. લંબાઈ દોરીની l છે, ગોળા જે મારી પાસે ગોળો છે એનું દળ કેટલું છે? તો ગોળાનું દળ છે m દળ છે. પારિમાણિક સૂત્રનો ઉપયોગ તમે જોયો કે પારિમાણિક સૂત્રની મદદથી આપણે કોઈ પણ સૂત્ર બનાવી શકાય છે. તમે સૂત્રો ઘણા બધા ફિઝિક્સમાં જોઈએ, પણ એ પારિમાણિક દ્રષ્ટિએથી પણ બનાવી શકાય છે, આપણી રીતે બનાવી શકાય છે જો આપણે ખબર પડતી હોય તો. રાઈટ? તો પારિમાણિક રીતનો ઉપયોગ કરીને 17મા દાખલાનો જે આ સવાલ જે છે t નું સૂત્ર જ બનાવવાનું, આપણે સૂત્ર બનાવવાનું છે. રાઈટ? પારિમાણિક સૂત્રની મદદનો ઉપયોગ કરીને બનાવવાનું છે. અને એવું ચોખ્ખું લખ્યું છે કે આવર્તકાળ મારી પાસે જે આ છે આ ગોળો છે, રાઈટ, એ આ રીતે ભ્રમણ થશે, અહીંથી જઈને અહીંયા આવશે, પાછું અહીંયા આવશે. રાઈટ? ત્યારે એક આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય એક દોલન પૂર્ણ કહેવાય. અહીંથી ચાલુ કરીએ અને અહીંયા જઈએ પાછું, ત્યારે એક દોલન પૂર્ણ થાય એને કહેવાય આવર્તકાળ t. અને સમય પણ તમે t બોલી શકો. સમયનું આપણે સૂત્ર મેળવવાનું છે. રાઈટ? આપણે ખબર જેમ જેમ લંબાઈ વધે તેમ આપણા દોલનમાં પણ ફેરફાર પડે છે. રાઈટ? તો લંબાઈ વધશે એના ખાતર આપણી પાસે સૂત્રમાં પણ બદલાવ થશે અને સૂત્ર આપણી પાસે એકનું એક જ હોવું જોઈએ સમય. તો આપણે સમયનું સૂત્ર મેળવવા માંગીએ છીએ. હવે વાત કરી g, ગુરુત્વ પ્રવેગ ઉપર શા માટે આધાર રાખે સમય? કારણ કે તમે જો તમે અહીંથી મૂકશો રેડી ગોળાને, તો આ રીતે ભ્રમણ થશે. પણ તમે અહીંથી ગોળાને અહીંથી મૂકશો શા માટે આ દિશામાં જશે? એની વાત કરું તમને કે આ ગોળો છે એક્ચ્યુઅલી જવા માંગતો હોય નીચે. જો આ ચોક છે, આ ચોકને હું મૂકીશ તો ક્યાં જશે? નીચે જશે. ચોકને જવું છે નીચે, પણ એક કેન્દ્ર સાથે જોડેલું જે પોઈન્ટ છે દોરીનો એ એને જવા દેશે નહીં. એનો જે રાઉન્ડ સર્કલ છે, એનો જે માર્ગ છે એ કેકા રીતે છે દોરીનો. તો આ જે ગોળાને છે આ ગોળો નીચે જવા માંગે છે પણ એ જઈ શકતો નથી. તેથી એ જે બધું જ એનું બળ છે, ગુરુત્વાકર્ષી બળ, એ પોતાના દોલન સ્વરૂપમાં આ રીતે દોલન કરે છે. અને આપણે t નું સૂત્ર આપણે એનું મેળવવાનું છે. રાઈટ? ચલો, તો t નું સૂત્ર આપણે જ્યારે મેળવતા હોઈએ છીએ ત્યારે એક સવાલ ચોખ્ખો લખ્યો કે ભાઈ t આધાર રાખે છે કોના ઉપર? તો કે એ આધાર રાખે છે સૌપ્રથમ રાખે છે દળ ઉપર m, એના પછી ગુરુત્વ પ્રવેગ ઉપર રાખે છે. જેટલું ગુરુત્વ પ્રવેગ વધારે એટલું ઓછા દળનો થશે, એ તો પછીની વાત છે. g ઉપર આધાર રાખે છે. એના પછી તો કે m, g અને એના પછી આવશે l. m, g, l ઉપર આધાર રાખે છે. જોઈએ ચલો આ ચલ પદ નીકળે તો શું આવે? તો ચલ પદ નીકળે તો આપણે પછી અચળાંક લઈએ k. એટલે પરમાણુ જે કહેવાય ને કે એનો અચળાંક મૂકવો પડશે આપણે m, g, l. તો એનું કોઈ કહેવાય ને કે એની ઘાતના સ્વરૂપમાં કોઈ અહીંયા એનું જે કહેવાય ને કે પારિમાણિક સૂત્ર છે નહીં, એનું ખાલી અચળાંક છે. તો એનું કોઈ પરિમાણ નથી અહીંયા. આ પરિમાણ રહિત અચળાંક એમ બોલી શકાય છે. m, g, l જોઈએ. ચાલો હવે આપણે એને સૂત્ર તરીકે લખવું છે. અહીંયા આપણને ખબર છે ને કેટલી ઘાત છે. તો અહીંયા મારી પાસે t બરાબર k, m ઉપર તો કે m ઉપર x ઘાત લઈ લઉં છું, m ઉપર x ઘાત લઈ લઉં છું. અથવા તમે અહીંયા જો બુક પ્રમાણે હું લખવા માંગુ તો અહીંયા આપણે બુક પ્રમાણેની વાત કરીએ તો પહેલા આપણે લખશું અહીંયા l, g અને m. જે લોકો બુક પ્રમાણેની માં તૈયારી કરે છે તે પ્રમાણે કરીએ તો l, g, m. તો l ઉપર x ઘાત રાખો, g ઉપર તો y આપણને ખબર નથી, x, y અને z આપણને આ ઘાત કોઈ પણ ટાઈપની ખબર નથી કે આની પર કેટલી ઘાત આવે છે. આપણે એનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ. આના ઉપર આધાર મતલબ કે આ બંને બાજુનું MLT સરખું થવું જોઈએ એક શબ્દમાં બોલું તો હવે આપણે એનો MLT લખીએ. આપણે તો અહીંયા t નું MLT બનશે MLT, પારિમાણિક સૂત્ર 0, 0, 1 બનશે કારણ કે સમય એટલા માટે 1 બનશે. k તો પરિમાણ રહિત છે, એનું કોઈ પરિમાણ નથી કારણ કે અચળાંક છે. અચળાંક તો ક્યારેય પરિમાણ હોય નહીં. ચલો એનું કઈ લખશું નહીં, l ની x ઘાત છે, લંબાઈ છે. તો લંબાઈ માટે આપણે સિમ્પલ લખીએ આપણે l ની 1 ઘાત લખીએ, આપણે એની x ઘાત છે. ધ્યાનથી સાંભળજો, લંબાઈની 1 ઘાત હોવાને હિસાબે એની ઉપર m અને t શૂન્ય લખતો નથી.
દર વખતે લખવાનો આવે નહીં. g છે એ ગુરુત્વ પ્રવેગ છે એનું mlt આપણને ખબર હોવું જોઈએ mlt. તો એનું mlt કંઈક આ રીતે બને છે 0 1 -2 એની આવશે y ને અહીંયા આવશે મારી પાસે દળ. આ શું છે? દળ છે. દળનું mlt આપણને ખબર એ ઉપર બનવાનું છે. હજુ કહું છું તમે આને એક્સચેન્જ કરી શકો છો. mgl પણ લખી શકો છો અને lgm પણ લખી શકો છો. પણ બુક પ્રમાણે હોવાથી મારે એ પ્રમાણે તમને ભણાવવું છે. જોઈએ ચાલો હવે અહીંયા જે પણ ઘાત છે ને જે તમે કમ્પ્લીટ પણ જોઈ શકો છો બધી જ ઘાતો છે. તો x છે અંદર ગુણ તો l ની x ઘાત, અહીંયા ગુણ તો m ની કેટલી ઘાત આવશે? m ની 0 ઘાત આવશે. l ની કેટલી ઘાત? તો l ની 1y આવશે. એટલે y x સાથે ગુણશે તો y આવશે. x x સાથે ગુણશે તો x આવશે. અને t છે એ -2 સાથે ગુણાશે તો -2y આવશે. જેને આપણે આની વાત કરીએ તો m ની ઘાત આવશે -z આવશે. ચલો હવે એના પછી આપણે જોઈ લઈએ કે ભાઈ જ્યાં જ્યાં l છે l નો સરવાળો અને m નો સરવાળો અહીંયા બનશે અહીંયા. ચલો તો મારી પાસે જે કિંમત છે અહીંયા હું લખવા માંગુ છું અહીંયા પેલા m ની કેટલી ઘાત છે? 0, l ની ઘાત 0, t ની ઘાત આવશે 1. હવે આપણે અહીંયા જોવા જઈએ તો કે mlt ના ફોર્મમાં લખી mlt. આટલું જુદું લખાય પણ એમાં ઘાત લખું એટલા માટે હું લખું છું અહીંયા. તો m ઉપર ઘાત કેટલી તો કે m ઉપર -2 ઘાત છે. સોરી z ઘાત છે પ્લસ z ઘાત. સોરી એનો મિસ્ટેક છે અહીંયા. 1 સાથે z ગુણાશે તો z આવશે. z ઘાત છે. કેટલી ઘાત છે? z ઘાત છે. 0 z અહીંયા આવશે z ઘાત આવશે. એના પછી હું લેવા માંગુ તો અહીંયા મારી પાસે એના પછીની વાત આવે તો અહીંયા l ની કેટલી ઘાત છે? l ની x અને અહીંયા y. અહીંયા આવશે x y ઘાત આવશે. l ની x y ઘાત આવશે. ચલો t તો કે t ની મારી પાસે -2y ઘાત છે. હજુ આપણે x y જેટલું કોઈ પર્ટીક્યુલર કિંમત મળતી નથી. પણ હવે હું તમને એનું જે ગણિત છે હવે તમને હું સમજાવું કે પર્ટીક્યુલર કિંમત મેળવવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો કે તમે અહીંયા જોઈ શકો છો કે m ની અહીંયા 0 ઘાત છે, m ની અહીંયા z ઘાત છે. તો બંને બાજુ ઘાત લઈ શકાય કે z બરાબર 0. z બરાબર 0 અહીંયા લઈએ આપણે તો z ની ઘાત તો આપણે મળી ગઈ z બરાબર 0 મળી ગઈ. ચાલો એના પછી તો કે એના પછીની આપણે વાત કરીએ અહીંયા. એના પછીની વાત કરીએ આપણે તો અહીંયા આવશે x y તો અહીંયા 0 ઘાત છે. l ની લેવાની m ની t ની લેવાની છે. ચલો તો મારી પાસે અહીંયા કહી શકાય છે l ની ઘાત લઈએ તો અહીંયા આવશે x y = 0. ચલો મારી પાસે એ પણ ઘાત 0 મળે છે. l ની ઘાત સરખાવું તો પણ મને 0 મળશે. પણ t ની ઘાત સરખાવું તો મારી પાસે બનશે -2y = 1. ચલો મારી પાસે z એક ની કિંમત મળી કે z ની કિંમત મારી પાસે 0 આવશે. બસ એટલું જ મળ્યું મને. મારી પાસે z ની કિંમત 0 આવશે. બસ મને એટલું જ મળે છે. બીજું મને કંઈ મળતું નથી. તો મારી પાસે આ બે કિંમત છે એમાંથી હું હવે x આ જે -2y ની કિંમત છે એને હું એક્સપ્લેન કરું તો મારી પાસે આ કિંમત મળશે કે y બરાબર -1/2. એને ગણિત આવડતું તો આ ટૂંક છેના છેદમાં જશે અને આ માઈનસ છે એ માઈનસ આવશે. તો y બરાબર -1/2 અને z ની કિંમત 0 મને મળી ગઈ છે. હવે તો કે y ની કિંમત જો આમાં મૂકી દઈશ રાઈટ એટલે મને મળશે x મને મળશે x ની કિંમત. મને z ની કિંમત મળી ગઈ, મને y ની કિંમત મળી ગઈ, મને x ની કિંમત મળેલી નથી. તો x ની કિંમત હું એક્સપ્લેન કરું કે x I -1/2 છે ઇક્વલ ટુ 0. x બરાબર -1/2 જેનો પેલી બાજુ મૂકી આપીશ તો 1/2 મને મળશે. તો એમાં મારી પાસે x ની કિંમત પણ મળી ગઈ છે. તો અહીંયા મારી પાસે x ની મળી ગઈ, y ની મળી ગઈ અને z ની ત્રણ કિંમત મને અહીંયા મળી ચૂકી છે. ચલો ત્રણ કિંમત મને અહીંયા મળી ચૂકી છે. તો હવે મારી પાસે x y z ત્રણેય કિંમત છે. હું આ t ના સૂત્રમાં મૂકી દઈ x y z એટલે મને t ની કિંમત મળી જશે. ચલો સમીકરણ 1 માં x y z
z ની કિંમત ત્યારે આપણું સૂત્ર બનશે કે t બરાબર k l ની x ઘાત છે. ચલો l ની x ઘાત એટલે 1/2 ઘાત છે. પછી g l ની x ઘાત એટલે 1/2 આ કિંમત આવી તો g ની તો કે g ની કિંમત છે મારી પાસે y એટલે કેટલી ઘાત છે -1/2 છે. m ની કિંમત z એટલે કે એની કિંમત છે 0 એટલે કે એ આપણે ગણતરીમાં આવશે નહીં. તો એની કિંમત આ રીતે બતાવ્યું તમને કે k હવે l ને g છે. g ક્યારે છેદમાં લો l એના છેદમાં g રાઈટ બંનેની ઘાત આ g માઈનસ તો 1/2 એટલા માટે મેં છેદમાં લઈ તો હવે એની ઘાત 1/2 પ્લસ મળી જશે. આ અંશ આ છેદ આ ધનની સંખ્યા એટલા માટે અંશમાં આ ઋણ સંખ્યા એટલા માટે છેદમાં આ 1/2 છે એની બદલે હું અહીંયા એને વર્ગમૂળ આપું. તો આ મને મળી ગયું છે કેનું ફોર્મ્યુલા તો કે મને મળી ગયું છે અહીંયા આવર્તકાળનું સૂત્ર t. તો k બરાબર આપણે 2π કિંમત લઈએ છીએ કારણ કે એ કિંમત છે એક પરિભ્રમણ પૂર્ણ કરો કે 2π જેટલો ખૂણો બનાવે એટલા માટે અહીંયા હું એની કિંમત તમને બતાવી તો t બરાબર 2π √l/g. તો આ મને કિંમત ફાઇનલી મળે છે આવર્તકાળનું સૂત્ર જે બધી જગ્યાઓ પર ઉપયોગી છે. આપણે 11 સાયન્સમાં ખાસ ઉપયોગી છે. તો આવર્તકાળનું સૂત્ર જે આપણી પાસે માંગેલું હતું એ આપણે અહીંયા મળી ચૂક્યું છે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે આગળ વધીને સૂત્ર તરફ ગયા છીએ. તો આ બહુ જ આના જેવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ધ્યાન આપજો, આના જેવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે અને આપણે કહી શકાય છે કે એની મદદ વડે આપણે સૂત્ર બનાવી શકાય છે. મેં જોજો છો કે અહીંયા આપણે કોઈ સૂત્ર હતું નહીં પણ સૂત્ર છતાં પણ આપણે મળી ગયું છે. રાઈટ? તો આ હતું કંઈક અહીંયા લાઈન લખી શકાય ભાઈ k = 2π. તો અહીંયા કહી શકાય છે કે છે એની કિંમત 2π લઈએ તો આપણી પાસે આ સૂત્ર મળી ચૂકે છે. તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે સૂત્ર આ રીતે આવર્તકાળનું મેળવ્યા 17મા દાખલામાં.